જાહેર જનતા આ જાહેર જનતાની હિતની વાત છે. આ ટોટલી લોકોને લાભ ટોટલી લોકોની અગત્યની વાત છે. મારી શાંતિથી વાત સાંભળવા વિનંતી સૌને. બરાબર. હવે તમે એક વિચારી લેજો. વિડીયો ઓન છે ને લાઈન? ઓકે. અત્યારે વર્તમાનની સ્થિતિમાં તમે જોઈ શકો છો કે લોકોને એક છીક આવે તો તરત એને અસ્પતાલ યાદ આવે છે. બરાબર છે. તો અત્યારે સમજવા જેવું છે તમામ નેતાઓને, તમામ લોકોને, જેટલા ચૂંટાયેલા છે નાગરિકોના મતથી ચૂંટાયેલા છે. બરાબર. તો એ લોકોને સમજવાની જરૂર છે કે ભાઈ એક છે ને બુલેટ ટ્રેન 1 લાખ કરોડની જરૂર નથી કે નથી 3000 કરોડની મૂર્તિ બનાવવાની. ખાલી જરૂર છે એરિયા વાઇઝ સરકારશ્રીના નિયમ મુજબ ક્લાસ 1 ના અધિકારી, ક્લાસ 1, 2 ના અને ક્લાસ 3 ના અસ્પતાલ બનેલા હોય એમાં ભરતી કરી નિયમ અનુસાર અસ્પતાલની જરૂર છે. નથી અમને 3000 કરોડની મૂર્તિની જરૂર, નથી 1 લાખ કરોડની બુલેટ ટ્રેનની જરૂર. તો આ મારી છે ને નમ્ર વિનંતી છે કે તમે આ વ્યવસ્થા કરો. ભારત દેશના તમામ જિલ્લાઓ, તમામ તાલુકાઓ ની અંદર. હવે દીપક તમારો વારો. તો આ વિશે તમારે શું કહેવું છે દીપક? જે બોલાય એમાં હું તમને જે બોલો આજે કહે છે 1 કરોડ એ બધું બરાબર છે કે નથી કરતા બરાબર? મોદી શું બરાબર છે? જરૂર છે એમ કેવાની બુલેટ ટ્રેન ની ને બધાયની જરૂર. આ તો એમ કે નથી જરૂર કાંઈ. બધાયની જરૂર છે. હોસ્પિટલ ની જરૂર છે. ટ્રેન ની જરૂર છે. પ્રગતિ કેમ થાય? તો પછી હવે ગોવિંદભાઈ આ શું કહે છે? તો કોરોના વાયરસ તમારા સહન કરવો છે. હા ભાઈ હાલો હાલો. પ્રગતિ કેમ થાય? બુલેટ ટ્રેન વગર પ્રગતિ કેમ થાય? પ્રગતિ કેમ થાય? બુલેટ ટ્રેન ના હોય તો પ્રગતિ કેમ થાય? ભાઈ હાલો જવાબ દે. પ્રગતિ કેમ થાય? જો બુલેટ ટ્રેનમાં 1 લાખ કરોડની બનેલી બુલેટ ટ્રેન ની અંદર જો તમારે સફર કરવાની ઈચ્છા હોય તો અત્યારે તમે વર્તમાનની અંદર શું તમે કોરોના વાયરસનો સામનો કરવા કમ્પ્લીટલી તત્પર છો? હાલો ભાઈ લે હાલે હાલે. વાયરસ તો એક ઉપરવાળાની દેન છે. એમાં મોદી શું કરે ને કોંગ્રેસ શું કરે એમાં. સમજો ઉપરવાળાએ તો દુનિયા મસ્ત બનાવી છે. 2 કોડીના લોકોની ગલત વિચારણી શેરણીના કારણે આપણે આ ભોગ બનવું પડે. જો આ કાયદેસર અસ્પતાલ ને હોસ્પિટલ હોય ને તો આ પરિસ્થિતિનો સામનો કમ્પ્લીટલી કરી શકત આપણે. તો આપણે શું છે કે ખાલી ધર્મની ધજાઓ લઈ અને ખાલી નીકળી પડવું છે. બીજું કઈ રિયલ વસ્તુ કઈ કરવું નથી. સમજી ગયા? બરાબર છે દીપકભાઈ? હા બરાબર. ચાલો ઓકે પછી. और फिर चल दिए